નમસ્તે દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીના બીજા ચરણની ચૂંટણી પૂરી થઈ ગઈ અને તેના અનુમાનો આવવા લાગ્યા છે. જે જગ્યાએ ચૂંટણી થઈ છે ત્યાં અમુક જગ્યાએ ભાજપની સ્થિતિ નબળી છે, ક્યાંક કટોકટી છે. પરિણામ જે આવે તે ખરું, પણ જનતા ભારત ભાજપ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપે છે અને હવે મીડિયા પણ પોતાની દિશા બદલતી હોય એમ લાગે છે. મોદી સાહેબ જ્યાં જ્યાં ભાષણો કર્યા ત્યાં હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ ખાસ વાત કરી નથી. પોતાની 10 વર્ષની સત્તા દરમિયાન કોઈ ખાસ કામ કર્યા હોય તેનો કોઈ ઉલ્લેખ પણ તેમણે કર્યો નથી. હોય તો હું કરો ને, કશું કર્યું જ નથી ને. મંગળસૂત્ર પણ તમારી પાસે નહીં રહે, મુસલમાનો પાસે જશે, એવા શબ્દો સામે પ્રિયંકાએ લાલ ગુમ થઈ જાય ગાલ એવા જવાબો આપ્યા. મોદીજી રાહુલને પહેલા પપ્પુ કહેતા હતા અને હવે શાહજાદા કહે છે. અને એ રીતે સંબોધે છે એમના ભાષણમાં પણ. આ શાહજાદા નથી, એ સામાન્ય માનવીના પહેરવેશમાં જ રહે છે. તમે જોયું હશે, બુસ્કોટ અને પેન્ટ અથવા તો જર્સી અને પેન્ટ. સામાન્ય માનવી સાથે બેસે છે, તેમના પ્રશ્નો જાણે છે. રાહુલજીની સરખામણીમાં શાહજાદા જેવી જિંદગી મોદી સાહેબ જીવી રહ્યા છે. તે આપ સૌ જાણો છો કે વારંવાર કપડાં બદલવા, કેટલા પ્રકારના કપડાને, કેટલા મોંઘા કપડાને, કેવું મોંઘું પ્લેન, મોંઘી ગાડીઓને. આ સિવાય મોદી સાહેબ તેમને કોંગ્રેસવાળા ગારો દે છે અને તેમને ગારો ખાવાની ટેવ પડી ગઈ છે એવી વાતો કરે છે. આમાં જનતાને રસ નથી. જનતાને પોતાના પ્રશ્નો, મોંઘવારી, બેકારી, ગરીબાઈમાં રસ છે. મહિને ઓછામાં ઓછા 30-35 હજાર જેવી રકમ કમાતો માનવી પોતાનું જીવન ગુજરાન કેમ ચલાવવું એ એક પ્રશ્ન છે. એમના માટે દીકરી પરણાવવાની હોય ને 2 ગ્રામ સોનું કન્યાદાનમાં આપવા માટેના પણ બચત હોતી નથી. ભણી ગણીને યુવાનને નોકરી ના મળે તો પોતાના ઉપર આવેલ જવાબદારી પણ ન નિભાવી શકે. તેવી બેકારીના નિવારણ માટે મોદીજી આપે કશું જ કર્યું નથી. અને 5 કિલો અનાજમાં કુટુંબ કેમ પોષવું તે માટે કાળી મજૂરી કરવી પડે છે. આ બધી ચુંગાલમાંથી કંઈક સારો રસ્તો મળે તેમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, નીચેનો વર્ગ, દલિતો, પડીતો, આદિવાસીઓને રસ છે. બાકી બીજામાં કશામાં રસ નથી. તમને ગારો દે કે તમે શાહજાદા કહો કે પીરજાદા કહો, જે કહેવું એ કહો, અમને એમાં રસ નથી. અમને તો અમારા પ્રશ્નોમાં રસ છે. મોદી સાહેબ દેશ માટે બલિદાન આપનાર મા દીકરીના શહાદતને ભૂલી ગયા છે. મા એટલે ઇન્દિરા ગાંધી અને દીકરો એટલે રાજીવ ગાંધી. જેણે અલ્હાબાદનું ભવન, જેની આજે કરોડોની કિંમત આંકી શકાય, તે દેશને અર્પણ કરી એ કુટુંબને ભૂલી ગયા છે. અને ફક્ત ઇન્દિરાજીની મિલકત લેવા માટે વારસાગત કાયદો રાજીવજીએ રદ કર્યો એવું બેહુદું અને શરમભર્યું ભાષણ કરે છે.
વારસાગત મિલકત, એની હેરિટેજ મિલકત મેળવવા માટે ઇન્દિરાજીની આ એમણે કાયદો રદ કર્યો રાજીવ ગાંધીએ, એવી વાતો કરે છે. પણ પેલું કરોડોની મિલકત જે અર્પણ કરી છે એનું કશું નહીં. આ તો ખાલી ઉપર ચોટિયા વાત પિત્રોડા સાહેબે કરી હતી, સામ પિત્રોડા, કે મૃત્યુ પછી તમારી મિલકત સરકાર પડાવી લેશે એવા. અને એમાંથી ત્યાં અમેરિકામાં એવું છે કે ભાઈ અમુક પ્રકાર આટલો પ્રોપર્ટી ધરાવતો હોય એ એની વારસાગત મિલકતની અંદર સરકાર અમુક ટકા લે છે. પણ એના આવું એક એમણે વાત જ કરી પિત્રોડા સાહેબે કે અમેરિકાની અંદર આવી એક સિસ્ટમ છે શું, અને એ સિસ્ટમ ના પ્રમાણે ત્યાં આગળ કર લેવામાં આવે છે. એને આ ઝાલી પડ્યા અને મૃત્યુ પછી તમારી મિલકત સરકાર કોંગ્રેસ પડાવી લેશે ને આમ કરશે ને તેમ કરશે ને આ બધી બેહુદી વાતો ને ભાષણો જૂઠું બોલવું, એક જ વાત જૂઠું બોલવું અને સરકાર પ્રજાને ભ્રમિત કરી દેવી. આવા બેહુદા ભાષણો શા માટે કરો છો મોદી સાહેબ? મુસલમાનોમાં શરિયતનો કાયદો છે. અમિતભાઈ કહે છે કે અહીંથી શરિયતનો કાયદો કોંગ્રેસ લાવશે. અરે ભાઈ, ભેંસ ભાગોરે છાસ છાગોરે અને ઘેર ધમાધમ શુકરા કરો છો, જનતાને ખોટા માર્ગે શુકરા માટે દોરો છો. તમે શું કરવા માગો છો તે પણ કહી શકતા નથી. તમારા કારણે તમારા શબ્દો પ્રજા જુમલા તરીકે માને છે. તમે ગમે તેટલું કહેશો ને કે ઇલેક્શન પતી જાય એટલે હું તમને 20 લાખ નોકરીઓ આપે ને 2 લાખ આપે ને 5 લાખ, બધા જુમલા જ. સર, કોઈ તમારું સાચું માનતું નથી. બધા માની ગયા છે કે આ માણસ જુઠ્ઠો માણસ છે. આપને અહેસાસ થઈ ગયો છે કે સત્તા પલટો થશે, કારણ કે જ્યાં આગળ તમને 25 સીટો મળતી હતી ત્યાં ભાગ પડે. કર્ણાટકની અંદર પણ તમારી સીટો ઘટી ગઈ. બિહારની અંદર તો હાફ ઘટી જશે. એટલે આ બધું જોતા અને અત્યારે હાલ એ પ્રમાણે 190 સીટોનું જે થયું છે એમાં આ રીતે થયેલું છે. એટલે તમને અહેસાસ તો થઈ ગયો હશે કે સત્તા પલટો થશે. આપના બે સિવાય અને ક્યાંક નડ્ડા સિવાય કોઈના પ્રવચનો અમે સાંભળ્યા નથી. શું આ બધા તમારા નેતાઓ પાણીમાં બેસી ગયા છે? આપના હિન્દુ મુસલમાન અંગેના ભાષણો સામે દરેક પક્ષોએ આયોગને લખ્યું છે, ત્યારે આયોગે શરમ રાખ્યા વગર નોટિસ ફટકારી. પણ કોને? તમને નહીં, નડ્ડાને નોટિસ ફટકાર. આયોગની નિમણૂક કરનાર તો આપ જ હતા ને વડાપ્રધાન તરીકે. વડાપ્રધાન બીજો થાય એટલે આયોગ તો એનું જ કામ કરશે ને, એનું જ કયું કરશે ને. આયોગ તો જે સત્તા પર આવે તેને જ વફાદાર રહેશે, એટલું તો સમજો. કારણ કે નિમણૂક આપે જ કરી છે. જો કે FIR, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ફરિયાદ પણ હાઈકોર્ટમાં દાખલ થવા પામે છે. જો કે આપને ગંધ આવી હોય તો આ બધી ખ્યાલ આવી ગયો હોય તો મહેરબાની કરી અને સૂર બદલશો એવી મારી સલાહ છે. બાકી તમે તમારે જેમ કરતા હોય એમ કરે જાઓ અને ભોગવો. ડૉક્ટર પ્રભાકરન ને તો નામથી ઓળખતા હશું. આપણા વિત્ત મંત્રી ખરા ને નિર્મલા સીતારામન, એના પતિદેવ છે, જેઓ લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની અંદર ભણી અને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરેલ છે. એમનું એવું અનુમાન છે કે ગુપ્ત ચૂંટણી ભંડોળ
એ સ્વ જેટલીનો વિચાર ન હોઈ શકે, કારણ કે જેટલી બહુ લર્નેડ માણસ હતો, આ વિચાર આપે ક્યાંક સાંભળી, જોઈ, જાણી કે RSSના તુક્કામાંથી આપણામાં સ્વયં ફૂટ્યો હોય એવું લાગે છે કે આવું કરીએ તો કોઈ જાણે દે ને વેણાય દે ને આપણા પૈસાઓ ભેગા કરે જઈએ. તો તે સમયના નાણાપ્રધાન જેટલી સાહેબને કહ્યું કે તમે કાયદાકીયનું દરેક સ્વરૂપ આપી દો ને, એટલે એમણે કાયદાકીય સ્વરૂપ આપ્યું હોય એ લાગે છે. આ કૌભાંડ ગુપ્ત ચૂંટણી ભંડોળ તો એ પોતે કહે છે, ડૉક્ટર પ્રભાકરન કહે છે કે વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આનાથી નાણાકીય ગંગા એટલે કે જે પૈસાનો જે પ્રવાહ છે એ મોટો પ્રવાહ ગંગા એક તરફ આપની તરફ પર જ વરસ, અને આ બાજુ તો વોકરા ને વેણા ને આ ને તે ને ઝરણા ને એવું બધું. આ તો ત્યાં આગળ 6,000 કરોડ આવતા હોય તો અહીંયા આગળ 60, 50, 60, 1000, 1,500, 150, 200 એવા આવે, વેણા ઝરણા ને એવું બધું આવે. એટલે એમને એમ લાગે કે ના અમને કોઈક મળે છે, પણ ત્યાં આગળ તો 6,000 કરોડ, 7,000 કરોડ, 8,000 કરોડ એવી રકમો બધી ભેગી થતી હોય. હા, વિપક્ષો આ બધું જો કદાચ સત્તા પર આવે તો ખાણખોદ તો કરશે જ, અને એમને પોતાના ન્યાયપત્રમાં પણ લખ્યું છે કે PM કેર્સ ફંડનું પણ અમે સંશોધન કરીશું. આમાં ગભરાવાની જરૂર નથી. જૂઠું બોલવાનું એ તો માવરો થઈ ગયો છે આપને, જે તે સમયે જૂઠનો ઉપયોગ કરવાનો. પણ પેલા 2 મુખ્યમંત્રીઓ જેલમાં છે. બીજી એક વસ્તુ, ડૉક્ટર પ્રભાકરનના મંતવ્ય મુજબ કે જે કંપની પૈસાનો પણ નફો નક્કી કરતી, કમાતી નથી ને ગુપ્ત ચૂંટણી ફંડની અંદર પૈસા આપે છે, એ પછીનું રહસ્ય શું હોઈ શકે? આ બધું પ્રજા સમક્ષ આવશે ત્યારે શું થશે? ગાણ વરો હવે ગઢ ઘેરા છે, લાજ તમારી જશે. ચૂંટણી મતદાનના 5 ચરણ બાકી છે, જોઈએ એમાં શું થાય છે તે જોવાનું રહ્યું. બસ આજે આટલી વાત.